ત્યારબાદ 16મી એશિયાટિક સિંહ ગણતરી 2025 મુજબ સિંહોની સંખ્યા વધી અને કેટલે થઈ ગઈ છે તો 891 સિંહોની વસ્તી પૂગી ગઈ છે. ટકાવારીમાં વાત કરીએ તો 32.2%, એટલે ટૂંકમાં 32% જેટલો વધારો નોંધાયો છે. યાદ રાખવું. અને ગુજરાત વિધાનસભામાં ડેટા રજૂ થયો છે. ગુજરાત એશિયાટિક સિંહોની સંખ્યા વધી અને 891 પૂગી ગઈ. 16મી એશિયાટિક સિંહ ગણતરી 2025 જે 31 જાન્યુઆરી 2026 સુધીમાં ગુજરાત એશિયન સિંહોની વસ્તી ગણતરી 891 પૂગી ગઈ. જ્યારે આપણે વાઘની ગણતરી કરીએ ને ત્યારે 2 કે 3 વર્ષનો સમય લાગે, આમ તો 1.5-2 વર્ષનો સમય તો લાગે, પણ આ એક ગણતરી એવી છે કે 2 થી 3 દિવસમાં પતાવી નાખે. તો કેમ ગણતા હોય એ તો હવે એને ખબર. કુલ વસ્તી ગણતરીની વાત કરીએ તો ગુજરાતમાં 891 એશિયાટિક સિંહો નોંધાયા છે. અને 2020ના ડેટા અનુસાર 15મી વસ્તી ગણતરી હતી એના અનુસાર તો કે 677 સિંહો હતા. એની ગણનામાં તો કે આ 32% વધારો નોંધાયો છે. 2025માં સિંહની ગણતરીમાં 32% જે વાત કરી એ મુજબ વધારો નોંધાયો છે. સૌથી વધારે વધારો તો કે 297 સિંહોની સંખ્યા વધી છે. ક્યાં તો કે અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી નેશનલ પાર્કની વાત કરીએ તો ગીર નેશનલ પાર્ક, કારણ કે આપને ખબર હોવી જોઈએ ગીર નેશનલ પાર્ક અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ ત્રણેય વિસ્તારમાં ફેલાયેલો છે, તો અહીંયા વધ્યું છે. ત્યારબાદ મિતિયાલા વન્યજીવ અભયારણ્યમાં ગણતરી થોડીક વધારે 32 જેટલા વધ્યા છે. તો ખાસ યાદ રાખવા આ મહત્વના ફેરફારો. અને ગુજરાત વિધાનસભામાં એક પ્રશ્ન પર રજૂ થયો, કારણ કે જો 891 વધ્યા એ બહુ સારી બાબત કહેવાય, પણ 322 જેટલાના મૃત્યુ પર થયા છે. તો આ મૃત્યુ ઓછામાં ઓછા થાય એના ઉપર ચર્ચા ખાસ કરીને વિરોધ પક્ષે આના ઉપર પ્રશ્ન ઉઠાવ્યો છે. હવે જોઈએ શું થાય. કેટલી ટોટલ 891માં છે ને 255 સિંહો છે, 405 સિંહણો છે અને 231 બસાઓનો સમાવેશ થાય છે મુખ્ય આંકડા અનુસાર. જ્યારે પ્રોજેક્ટ લાયન આપણે આના અંતર્ગત શરૂ કર્યું હતું ક્યારે તો 15 ઓગસ્ટ 2020ના રોજ આની જાહેરાત કરવામાં આવી હતી. પ્રોજેક્ટ લાયન એક લાંબા ગાળાની પહેલ છે જેનો ઉદ્દેશ્ય એશિયાટિક સિંહોને ભવિષ્યને સુરક્ષિત કરવું અને એક ટકાઉ વાતાવરણ બનાવી રાખવું, જેથી ઇકોસિસ્ટમને એકંદરે શ્વાસમાં એનો વધારો થાય તો મહત્વ ધરાવે છે. અને આનું વૈજ્ઞાનિક નામ પણ યાદ રાખવું પેન્થાલિયો પાર્થિકના કહેવામાં આવે છે. તો આ મહત્વનો ડેટા હતો જે આપણને યાદ રાખવું. હવે સ્વાટ સ્વરૂપે થોડોક જોઈ લઈએ. તો આ વગેરે વગેરે નેશનલ પાર્કો અને જે શું કહેવાય અભયારણ્યો ને વગેરેનો ડેટા અહીં આપેલો છે. કયા નેશનલ પાર્કમાં કયા અભયારણ્યોમાં કેટલો વધારો થયો છે. મુખ્યત્વે 5 અભયારણ્યોમાં સિંહો જોવા મળે છે જે આપણને ખ્યાલ હોવો જોઈએ. અને મોસ્ટ ઓફ એક નેશનલ પાર્કમાં આપણને એશિયાટિક સિંહ જોવા મળે છે. મહત્તમ ગીર નેશનલ પાર્ક છે એ અહીંયા જ. તો ખાસ આવો ડેટા પર યાદ રાખવો. 2015 થી 20 અને દર 5 વર્ષે વસ્તી ગણતરી થાય એ તો તમને ખ્યાલ હોવો જોઈએ અને મને ખબર જ છે. તો 891 આ વખતેની વસ્તી ખાસ યાદ રાખવી સિંહોની વધી છે. તો આવી જ ઇન્ફોર્મેટિવ માહિતી માટે અવશ્યથી આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેવી, કારણ કે ડેઈલી આવી જ માહિતી સાથે આપણે મળતા રહીએ. તો તમે સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લો.